વડોદરા શહેરના ગોત્રી કુણાલ 4 રસ્તા પાસે દબાણ દૂર કરાતા આસપાસના રહીશોએ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ કુણાલ 4 રસ્તા પાસે હાઈ ટેન્શન લાઇનની નીચે ગેરકાયદેસર રીતે પથ્થરો લગાવીને માર્કેટ ઊભું કરી દેવામાં આવ્યું હતું। આ માર્કેટની આડમાં અસામાજિક તત્વો બેફામ થયા હતા। એક દીકરી સાથે ગેરવર્તનની ઘટના પણ બની હતી, જે બાબતે લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ કાર્યવાહી બાદ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને રામદૂત સેનાના પરેશ બ્રહ્મભટ્ટ, સૌરભ પાર્ક સોસાયટી, લલિતનગર રણછોડ પાર્ક, શિવાંજલિ સોસાયટી, યોગી રાજ વિલા, કૃષ્ણા રેસિડેન્સી, નવકાર ફ્લેટ, મુરલીધર ફ્લેટ, કુણાલ બંગલોઝ જેવી અનેક સોસાયટીના રહેવાસીઓએ સાથે મળીને પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર નરસિંહા કુમારને પુષ્પગુચ્છ આપી અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો। જે બાદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રૂબરૂ મળી પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરી કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા। આ સાથે જ આ પ્રકારે ગેરકાયદેસર દબાણ દૂર કર્યા બાદ ત્યાં ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિંદૂર વન બનાવવું જોઈએ તેવી માંગ કરી હતી। પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર રાજેશ આયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોઈ પણ લારી વાળો દર મહિને 100 રૂપિયા રોજના આપે છે। 3,000 રૂપિયા લોકો પોતાના વહીવટી ચાર્જ ભરતા હોય છે। તો આ કયા પથારા વાળા છે કે પોતે 3,000 લે છે અને એ કોર્પોરેશનને નહીં, ત્યાં શૌચાલય નથી, ત્યાં પાર્કિંગ નથી અને પોતે રોજના દર મહિનાના 10-12 લાખ રૂપિયા કમાઈ અને ગમે તે લોકોને પૈસા આપીને ખરીદી લે। પણ વિસ્તારના લોકો જ્યારે રેસિડેન્ટ ઝોનના લોકોએ ઓનલાઈન ફરિયાદ દાખલ કરે છે, કેટલી વાર કરે છે અને તેમ છતાં માનતા નથી। જાહેરમાં શૌચાલય 400 પથારા જે શૌચાલય ક્યાં જાય છે, એ લોકો પાર્કિંગ ક્યાં કરે છે અને એમના પૈસા આટલા વખતમાં એએમસીએ કેટલા રૂપિયા એમના લીધા છે નથી, એ કોમર્શિયલ પથારા નહીં, કોઈ નહીં અને એ કમાય એનો પણ વાંધો નથી। પથારા છે, બહુ મહેનત કરીને પથારાના 300 લોકોની જોડે નિર્દોષ લોકો જોડે કોઈ લેવા દેવા નથી, પણ 3-4 લોકો એના સૂત્રધાર બની એ રૂપિયા ઉઘરાવે, નહીં કોર્પોરેશનને આપે, નહીં કોમર્શિયલ આપે, નહીં કોઈ ટેક્સ આપે અને સોસાયટીના માથાભાર કરીને અમારી દીકરીઓ જે દરબારની દીકરી છે, જે પટેલની દીકરી છે, ભારતની દીકરી છે, એ ક્યારે પોલીસ સ્ટેશન ક્યારે જાય કે એના પર માથે આવી ગયો, એની દીકરીને પોતાનું અનસેફ હોય ત્યારે તો એ દીકરીઓને ન્યાય આપવા માટે અમે લડ્યા હતા અને એનો પોલીસ કમિશનરે, મ્યુનિસિપલ કમિશનરે, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે સાથે સાથે સમગ્ર ટીમે આજે જે શીતલભાઈ મિસ્ત્રીથી માંડીને બધા જ લોકોને અમે આભાર માનવા માટે આજે અહીંયા આવ્યા છે કે એ લોકોએ જે કામગીરી કરી છે એનો આભાર માનવો જોઈએ। એટલે સ્થાનિક રહીશો, બધી સોસાયટીના લોકો, જે વાલીઓ છે એ લોકો પણ આજે આવ્યા છે અને કમિશનરનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ કે આ દાદાનું બુલડોઝર છે, જ્યાં પણ અસામાજિક તત્વો હશે ક્યારેય સહન કરવામાં નહીં આવે। ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ આપેલો હતો અને અમને એવું લાગ્યું કે હવે અમારે મેદાનમાં આવવું પડશે, એટલે અમે મેદાનમાં આવ્યા અને જે અમને ન્યાય મળ્યો છે આજે આભાર વ્યક્ત કરવા આવ્યા છે। વોર્ડ નંબર 9 માં કુણાલ 4 રસ્તા પાસે જે આ પથારા લાગ્યા હતા અને એને જે દૂર કરવામાં આવ્યા છે, તો અમારા જે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આર્યગઢે મળીને આખી જે ટીમ ભેગી થઈને એક જે અમે ડ્રાઈવ ચલાવી હતી કે આ પથારા દૂર થવા જોઈએ। હવે પથારા દૂર કરવાનું કારણ ખાલી એટલું હતું કે ત્યાં જે નિશંસ થઈ રહ્યું હતું, જે અમારી મા બહેનની છેડતી થઈ રહી હતી, એ ક્યારે બી સાચી લેવામાં આવે નહીં। આ વોર્ડ છે રાજેશભાઈનો વોર્ડ છે અને બહુ ટાઈમથી રાજેશભાઈ અહીંયા સારું કામ કરી રહ્યા છે અને એમની આગેવાનીમાં આજે એક્શન લીધું છે અને જે કમિશનર શ્રી ને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી બધા સપોર્ટ કર્યો છે એનો અમે બધાનો આભાર માનવા માટે અહીંયા આવ્યા છે। અમારો કોઈ પથારા વિરોધ નથી, તમે કરો, ધંધો કરો, સારી રીતે કરો અને પોતાની આજીવિકા કમાવો, પણ કોઈ પણ મા બેનની છેડતી કરવી નહીં। આ રામદૂત સેના ક્લિયરલી મેસેજ આપે છે, જેમ હનુમાનજીએ સીતા માતાને મેળવવા લેવા માટે લંકા પાર કરી હતી, એમ આ રામદૂત સેના જ્યારે બી કોઈ માતાનું કે બહેનનું છેડતી થશે તો એ આગળ ઊભી રહેશે।